મિત્રો આપણે હે ને બપોર પછી આજે છે ને પ્રોગ્રામ હે ને રણુજા નીકળી ગયો. આપણી મેના રાણી લઈને જ નીકળ્યો છો એવું છે. ત્યાં હે ને પ્રોગ્રામ હે પણ ઓલા કલાકને મળવા આવે એટલે આપણે જવું પડે. આપણે એને ત્યાં હાલે નહીં ગયો. બેસાડા બેસી મારા હારું અહીંયા ધક્કો ખાતા હોય તો મારી ફરજ પડે ત્યાં જવું. હમણાં જો આગળ જાય એટલે લગભગ તો આવી ગયા હે અને પાછા કહેવાય સિલિન્ડર આપણે રહીએ કે કેવા પડે માણા આ તો દોસ્તર હોય તો મળવા તો આવે આપણે એવું કહું તમારે મેના પતી જાય પણ એ બધે પૂરું લઈને આવે ને આપણે મેના રાણી લઈને જ જવાનું હોય. હમણાં લગભગ કંઈ પેલા પતી જ જાય કેમ કે આપણે મેના રાણી જતી હોય 80-90 બધે હોટ ગયો વૈષ્ણવ હમણાં ને થોડો ખોટી કરી નાખ્યો હતો. ક્લેચનો વાયર તૂટી ગયો હતો. ચોરવી ના પડી એમની જોકે હાલી ગયો તો આપણો લીવરની ફડકી મારીને ડાયરેક્ટ ઘરનું જવા દીધું ગયો. આપણે પેલા ત્યાં ઓલા આપણે મળવા આવે એ તો વાત બરાબર છે પણ મારા માય ભેગું હફેદનું એક દઈ દીધું હા ને એ પહેલાંથી મારે પોતાડવા જવું જો સણોસરી અહીંયા પડખે ત્યાં મારા ભાઈ યાર ને એ બધા રીએ એટલે પહેલાં તો અહીંયા જવું જો મારે આ હફેદનું પોતાડી આવું પછી ગયો હાસવવાનું કંઈ હોય નહીં ને એટલે મજા આવે. તો હવે નીકળી જાઉં પહેલાં સણોસરી જતા હું પછી ડાયરેક્ટ આપણે રણોજાજી રામાપીર ત્યાં ને મંદિર ત્યાં આપણે પહેલાં દર્શન કરીએ પછી બધા સારું હાલો તો હવે અહીંયા રણોજા જઈને હવે દર્શન કરીને આપણે કંઈક આગળનો વિડીયો ચાલુ કરીએ. જો ફાઇનલી મિત્રો હું ને રણોજા પતી ગયો હા. હું તો હજી કોઈ આવ્યું નહીં હોય તો મારે પહેલાં તો ટ્રાફિક જામ થઈ ગયું છે એવું. એમ તો કલાકાર બલાકારનું બધું ચાલુ થઈ ગયું છે. હું તો મારે વાઇટ જો હતા ઘરને કોઈ વાઇટ જ ના જાય બોલ. રમકડા બમકડા ને બધું ધડધડાટી છે. આગળ એટલે જાઉં હાલો હવે મંદિરે જઈને પાછું કરું વિડીયો ચાલુ. આ ભાઈબંધ ફટકી ગયો તો એકની મુલાકાત લેતો આવું. જોતા આ બધાએ રમઝટ ચાલુ કરી દીધી બોલ. મત મારે વાઇટ જોયો પણ કોઈ વાઇટ જોઈ નહીં. એ જ મને લાગતું હતું આ જમાનામાં કોઈ કદના કોઈની વાઇટ તો જોઈ નહીં. પણ આપણે જો આ રમઝટ થોડીક વાર પછી બોલાવીશું એને પહેલાં તો આપણે જે દર્શન કરવાના હોય ને એ પહેલાં દર્શન કરતા આવે. તો હાલો દર્શન કરવા નીકળી જાય. દર્શન બાજુ મંદિર છે ને ત્યાં. હો મિત્રો જતા ગઢ દીતા જો એ આમાં કેમ આપણે હવે જાવું આગળ. દર્શન કરવા આવ્યા એટલે દર્શન કરીને જ જાઉં જો. હવે થોડીક વાર તો વિચાર કરવો પડે આ દરવાજે જ જાઉં કે ઓલા દરવાજે જ જાઉં. પછી ફાઇનલી જો ઓલા દરવાજે ચાલતા થઈ ગયા હું કે સીધો આમ વિડીયો ને સારું આવે ગયો. પણ આ બાયું તો હાવ ટ્રાફિક જામ કરી દીધી. બે લાઈનો હાવ ઘરની કરી લીધી. જાણું માટે એક લાઈન જ ના રાખી બોલ. પછી આપણે સાઈડમાં જ જઈને દર્શન કરવા પડ્યા. તો દર્શન કરીને હવે આગળ જો ઓહો જોઈ લ્યો મિત્રો કેમ હે આપણે આ તેજલબેન આહિર ને ધ્રુવભાઈ ભાટો એ બે જોઈ લે રમઝટ બોલાવે છે ને આ બધા રમવામાં અટેન્ડ દે એવા નથી હો. જઈ લે આ બધાને જ જો એ કરી છે ને આખો લેવા જાઉં તો 4-5 કલાકનો વિડીયો થાય એવું છે. તો બધાને થોડું છે ને કટિંગ કરીને મજા આવે એવું થોડું હલામું હતું ને એ બધાએ રાખી દીધા છે ગીત. તો હવે થોડીક વાર ગીતે જ આવશે એટલે આપણો ક્યાંય એમાં ભાગ ક્યાંય આવીએ નહીં. ચાલુ રાખજો બીજું હું.
કાલની રમઝટ જોઈને આ સાઈડ હવે પહેલાં આપણે ખાવાનું ગોતી ગયો. ખાવાની સુવિધા બધી સારી છે. આગળ જાઉં અમારે મા યાર આમાં ક્યાંક એ તો ખરી. હવે જડે તો થાય આમાં. માણે પબ્લિક એટલું અહીંયા એટલું છે જતાં. અહીંયા જમવાનું બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. જોજે આમ આગળ તો ટ્રેક્ટરની ટોલી ભરી છે ને ટોલીઓ લઈને તો કતના ખીચડી ને બુંદી ને ગાંઠિયા ને પતાડવા જાય છે. બોલ સુવિધા સારી છે એમ તો. હવે હાલો આપણે આમ પાછા કલાકાર છે એમણે હટકી. શ્રી કૃષ્ણ મહારાજ આપણે જોયો કે ખૂબ સફળ દ્વારકાધીશની સામે બહેનોએ એક સફળ કાર્યક્રમ કરી દીધો. હવે એક તલવાર રાસ આહિર સમાજમાં લઈને આવીએ છીએ. મને ખબર છે કે તમારી પાસે સમય નથી અને તમારે ઘણું બધું હજી પણ આગળ જોવાનું છે. શ્રી કૃષ્ણ મહારાજ પછી તલવાર રાસ જ્યારે આહિર સમાજમાં આવી રહ્યો છે એટલા માટે કે જો તલવાર રાસ નહીં થાય તો આપણી સંસ્કૃતિથી આપણે દૂર થતા જઈશું, ઇતિહાસથી દૂર થતા જઈશું. અને તલવાર રાસ કાર્યક્રમો થશે ત્યારે તો માં અમર, માં રામબાઈ અને માં વેજિયાઈ ભરગા ફરીથી આહિર કુળમાં મળશે. તો જે કોઈ પણ બહેનો તલવાર રાસમાં ભાગ લેવા માંગતા હોય બહુ જલ્દી આપણે રજીસ્ટ્રેશન શરૂ કરીશું અને દરેક તાલુકા અને જિલ્લાના સેન્ટરમાં તમને તાલીમ દેવામાં આવશે. તો આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર. કલાકારનો કાર્યક્રમ તો બધો પૂરો થઈ ગયો. એમ થઈ કે આ એક જ કલાકારનું હતું એ જ હતું. આ મંડળી છે એટલેથી કોઈને જોવામાં ઇન્ટરેસ્ટ જ નથી. બોલો ભાગી જ નીકળ્યા બધા કલાકાર આમ ને બધા આમ ગોલી ડાયરેક્ટ કંઈ છે નહીં. ઓલા મંડળી વાળા બિચારા તૈયારી કરવા હજી એનું ઓલું સ્ટેજ બેજ ને બધું હરખું નિરેથી કમ્પ્લીટ કરતા હતા. એમાં તો માણસ ગોલી થઈ ગયા. તો હજી ઘણું માણસ છે એ બધા સ્ટેજને એ બધું હરખું ગોઠવતા હતા. તો હું હાલો આપણે થોડોક બાને નાસ્તો પાણી કરતા આવીએ. તો નાસ્તો બાસ્તો કરીને પાછા આપણે વહેલા જઈને આપણી જગ્યા ફિક્સ કરી લે. બીજું કંઈ થાય નહીં, નકર ફરી જગ્યાએ ના જડે એવું છે. હાલો મંડળી ચાલુ થાય એટલે હમણાં આપણે વિડીયો ચાલુ કરતા હું આમાં દેખાડવા જ આવ્યા છે આપણે. તમે આવ્યા નહીં પણ હું આવ્યો બધું દેખાડી. તમે મજા કરો ને. ये बड़ी अच्छी बात कही आप. જો આ મંડળી વાળા ઠેલા ફરી ફરીને આવી ગયા છે. હમણાં મને લાગે છે થોડીક વારમાં આ બધા ચાલુ કરી દે છે. હવે તો ઘણી વાર થઈ ગઈ છે પણ કદાચ હજી ચાલુ કરતા હે ને સામાન જ ફિટ કરે છે કયું ના. તો ફાઇનલી મિત્રો જે આપણે આ મંડળીની કયું કલાકથી વાટ જોતા હતા ને એ હવે ચાલુ થાય છે. આવી ગયા છે બધાએ હમણાં ચાલુ. Bye.
કાલ છે ને મંડલી જોતા જોતા કઈ નિંદે સડી ગયા ને કે મને જ ખબર જ ના પડી કયો. પછી એને ઉઠીને બીજે દી અહીંયા આવ્યો ઘેરે, ત્યાં બપોરી સાઈડ વેરવા આવ્યો વિડીયો ઉતારવાનો. એવું છે. હું તમારા હારું એટલી મહેનત કરું હોઉં, જઈને એટલો વિડીયો ઉતારું, નકર ના હકનો જોતો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે કંઈક આવા નવા કંઈક રખડવા જતા આવ્યું ને વિડીયો ઉતારતા આવ્યું. આમ તમે જોવા ના આવ્યા મારે એટલું જ કંઈક કરી દેવું પડે ને તમને. તો હાલો, જય દ્વારકાધીશ. બીજું હું આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં.